સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને સમાચારની શરૂઆત કરીએ સુરતથી। સુરતમાં રેલવે અંડરપાસનું પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ અંડરપાસનું લોકાર્પણ કરાયું। લિંબાયત અને ડિંડોલીને આ રેલવે અંડરપાસ જોડે છે। લિંબાયત, ડિંડોલી તથા આસપાસના સ્થાનિકોમાં ખુશી છે। લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મોટી મુક્તિ મળશે। અંડરપાસની બંને તરફે ભૂગર્ભ સંપ બનાવવામાં આવ્યા છે। વિશેષ ફાયર ફાઇટિંગ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે। તો રેલવે અંડરપાસનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને હસ્તે સુરત ભુસાવલ રેલવે લાઇન પર આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે। લિંબાયત ડિંડોલીને જોડતો આ રેલવે અંડરપાસ જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। લિંબાયત, ડિંડોલી અને આસપાસના સ્થાનિકોમાં આના કારણે ખુશી છે, કારણ કે એમને ટ્રાફિક સમસ્યામાંથી મોટી મુક્તિ મળશે, સુવિધા મળશે। નિર્ધારિત સમય અવધિ કરતા 20 માસ વિલંબ થયો છે આ પ્રોજેક્ટને પૂર્ણ થતા। મહત્તમ 2.90 મીટર ઊંચાઈ ધરાવતા વાહનો જ અહીંયા અવરજવર કરી શકશે। અંડરપાસની બંને તરફ ભૂગર્ભ સંપ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત વિશેષ ફાયર ફાઇટિંગ સિસ્ટમનું પણ ઇન્સ્ટોલેશન કરાયું છે। તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા અને લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। આ અંડરપાસનું રેલવે અંડરપાસનું 20 માસ જેટલા વિલંબથી તેનું નિર્માણ થયું છે। વિલંબ થયો હતો તેનું નિર્માણ પૂરું થતા, પરંતુ આખરે જ્યારે નિર્માણ થઈ ચૂક્યું છે, લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે આસપાસના સ્થાનિકોમાં ખુશી છે, કારણ કે ટ્રાફિકની સમસ્યામાં તેઓ છેલ્લા કેટલાય સમયથી ફસાઈ જતા હતા અને મુશ્કેલીના નિરાકરણ ઈચ્છતા હતા। તેમને હવે સુવિધા મળવાના કારણે રાહત મળશે, ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે। સમય અને ઇંધણનો ભારે વ્યય થતો હતો, વેડફાટ થતો હતો, પરંતુ આ અંડરપાસના નિર્માણથી તેમને મુશ્કેલી પડતી હતી તેનું નિરાકરણ આવશે। નમસ્કાર મિત્રો, આજે સુરત શહેરની અંદર ગુજરાતમાં સૌથી લાંબો 5.3 કિલોમીટરનો આ એક અંડરપાસ બનાવવામાં આવ્યો છે। મહાનગરપાલિકા અને રેલવેને સાથે સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ લગભગ 54 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બન્યો છે। લોકોને લગભગ 2 થી 3 કિલોમીટર ફરીને આવવું પડતું હતું અથવા જવું પડતું હતું, એને હવે ફક્ત 500 મીટરમાં જ એ સરળતાથી પોતાની જગ્યા પર પહોંચી શકશે। આટલો લાંબો, જેની ઉપરથી 7 રેલવેની લાઇન પસાર થાય છે, એવો આ સૌથી લાંબો અંડરપાસ છે। અને એમાં ઓક્સિજનની માત્રા નીચે ઘટી ન જાય એટલા માટે વિશેષ વ્યવસ્થા પણ આ અંડરપાસમાં કરવામાં આવી છે। આ સુરત શહેરને જેમ BRTS સૌથી લાંબી લાઇન, સૌથી લાંબો રૂટ સુરતમાં છે, તેમ સૌથી લાંબો આ અંડરપાસ પણ એ સુરતમાં નિર્માણ કર્યો છે। એના માટે હું સુરતના મેયરશ્રી, પદાધિકારીઓ, આ વિસ્તારના ધારાસભ્યશ્રી, કમિશનરશ્રી, એમના અધિકારી અને કર્મચારીઓ સૌને અને આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની જે વ્યથા હતી, એમની જે મુશ્કેલીઓ હતી, એનો આજે અંત આવ્યો છે અને આજથી આ અંડરપાસ એક ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ધન્યવાદ। તો સી.આર. પાટીલના હસ્તે આ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું કે આ અંડરપાસ ખુલ્લો મૂકતા આનંદ અનુભવું છું। સૌથી લાંબો અને સૌથી હાઈટેક કે જ્યાં ઓક્સિજનની પણ વ્યવસ્થા વચ્ચે કરવામાં આવી છે, એ પ્રકારનો આ અંડરપાસ બન્યો છે। સુરતના શહેરીજનોના એમના છોગામાં એક વધારાનું પીછું ઉમેરાયું છે। તો હાઈટેક સુવિધા સાથે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે અને એનું લોકાર્પણ કરાયું છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું। લિંબાયત, ડિંડોલીને જોડતો આ રેલવે અંડરપાસ ઘણી મુશ્કેલીઓ પડતી હતી અહીંના સ્થાનિકોને। 2 થી 3 કિલોમીટર ફરીને તેમને આવવું જવું પડતું હતું, પરંતુ આ અંડરપાસ ખુલ્લો મુકાતા તેમને ટ્રાફિકની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે, તેમને ઇંધણ અને સમયનો જે વ્યય થતો હતો તેમાંથી પણ મુક્તિ મળશે। અંડરપાસની બંને તરફ ભૂગર્ભ સંપ પણ બનાવવામાં આવ્યા છે। ફાયર ફાઇટિંગ સિસ્ટમનું પણ ઇન્સ્ટોલેશન કરાયું છે।